दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। सौराष्ट्रनी एकमात्र स्कूल ज्યાં ट्रस्टी तथा संचालको डॉक्टर, एंजीनियर तथा शिक्षको છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ-અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ-અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે અભ્યાસ કર્યો। આજે આપણે આમાં રાઉલ્ટના નિયમને લાગુ પાડવાનો। ગયા લેક્ચરમાં જે માહિતી બનાવી તેના વિશે થોડી વાંચી બાકી ફરીવાર સમજ આપી દઉં કે આપણે દ્રાવણ બનાવીએ છીએ। દ્રાવણમાં બે વસ્તુ છે, દ્રાવ્ય તરીકે શું લીધું તો કે દ્રાવક, દ્રાવક તરીકે શું લીધું આપણે તો કે ભાઈ પ્રવાહી, અને દ્રાવ્ય તરીકે શું લીધું તો કે ઘન લીધો। પણ એ ઘન કેવો છે તો કે અબાષ્પીય। આ આપણે બનાવ્યું દ્રાવણ, તો આ દ્રાવણનું બાષ્પ દબાણ છે હંમેશા દ્રાવકના બાષ્પ દબાણ કરતા કેવું હોય તો કે ઓછું હોય। દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય। આ ગયા લેક્ચરમાં ભણ્યા, પણ ક્યારે ઓછું હોય એ અગત્યની વસ્તુ છે। જ્યારે દ્રાવણની અંદર દ્રાવ્ય તરીકે, કોના તરીકે? દ્રાવ્ય તરીકે શું કહેતો હોય આપણે તો કે અબાષ્પીય ઘન પદાર્થ, તો જ ઓછું થાય, બાકી ઓછું થાય નહીં। ક્યારે? જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય તરીકે ઘન અબાષ્પીય પદાર્થ સમજાઈ ગયા કે મગજમાં ઉતરી ગયું? હવે આપણે આની અંદર રાઉલ્ટનો નિયમ લાગુ પાડવાનો એ પોઈન્ટ હવે આપણે લઈએ। અતિ વધુ અગત્યનો નથી પણ થોડુંક સમજવો તો આપણે પડે। સ્ક્રીનશોટ લઈ લો છતાં આ પોઈન્ટનો, પછી આપણે આગળ વધીએ। પ્રવાહીના બાષ્પ દબાણના સંદર્ભમાં રાઉલ્ટનો નિયમ, પ્રવાહીના બાષ્પ દબાણના સંદર્ભમાં રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટનો નિયમ આપણે ભણી ગયા, નિયમ આપણને આવડવો જોઈએ। તો નિયમ શું હતો તો કે ભાઈ આપેલા તાપમાને અથવા તો ચોક્કસ તાપમાને, આપેલા તાપમાને કોઈ પણ દ્રાવણ માટે, કોના માટે તો કે ભાઈ કોઈ પણ દ્રાવણ માટે, દ્રાવણમાં કોના તો કે ભાઈ દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકોનું આપેલા તાપમાને કોઈ પણ દ્રાવણ માટે, દ્રાવણમાં રહેલા
શુદ્ધાવક. દ્રાવણમાં રહેલા દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ આપણે નિયમ ભણ્યા. કોનો નિયમ ભણ્યો? તો કે ભાઈ રાઉલ્ટનો નિયમ. અગાઉ ભણી ગયા. આપેલા તાપમાને કોઈ પણ દ્રાવણ માટે ગમે તે દ્રાવણમાં રહેલા બાષ્પશીલ ઘટકોનું આંશિક દબાણ એના કોના સમપ્રમાણમાં હોય? મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ વસ્તુ આપણે અભ્યાસ કરી લીધી. આ વસ્તુ આપણે કેમાં ભણ્યા? તો કે ભાઈ રાઉલ્ટના નિયમમાં આપણે આ વસ્તુ ભણ્યા. હવે આપણે વાત કરીએ દ્વિઅંગી દ્રાવણની. દ્રાવણ જે દ્વિઅંગી કાયદા કરતા વધારે હોય. દ્વિઅંગી એટલે શું? માત્ર બે જ પદાર્થ હોય. એક પદાર્થને કયો લેશું આપણે? તો કે દ્રાવક, અને બીજા પદાર્થને શું લેશું આપણે? દ્રાવ્ય. દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવકને આપણે 1 નંબર અને દ્રાવ્યને આપણે શું કરશું? તો કે ભાઈ 2 નંબર તરીકે શું કરીએ? તો કે ગણીએ અથવા તો દર્શાવીએ. ગણીએ શબ્દ બોલીએ અથવા દર્શાવીએ બોલીએ. ફેર પડશે. દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવકને પદાર્થ નંબર આપણે શું ગણશું? તો કે 1 અને દ્રાવ્યને શું ગણશું આપણે? તો કે ભાઈ પદાર્થ નંબર 2. જો દ્રાવ્ય છે એ કેવો હોય? તો કે અબાષ્પશીલ હોય. કેવો હોય? અબાષ્પશીલ હોય. સમજો, જો પદાર્થ 2 એટલે શું? તો કે ભાઈ દ્રાવ્ય અબાષ્પશીલ હોય તો અબાષ્પશીલ છે તો કઈ બાષ્પ દબાણ થાય નહીં. બાષ્પ જ બનતી નથી તો બાષ્પ દબાણ ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. જો પદાર્થ 2 અબાષ્પશીલ હોય તો દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું થાય? દ્રાવકના બાષ્પ દબાણ જેટલું જ થાય. કેટલું થાય? દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થાય. તો તેના ઉપર જ આધાર રાખે છે. હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર કોના ઉપર આધાર રાખે છે? તો કે દ્રાવક પર જ આધાર રાખે છે. કારણ કે પદાર્થ 2 આનું બાષ્પ દબાણ છે દ્રાવકનું. મુખ્યત્વે 2 વસ્તુ પર આધાર રાખે: દ્રાવક અને દ્રાવ્ય. દ્રાવ્ય છે આપણે કેવો લઈ લીધો? અબાષ્પશીલ. તો પછી દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર ને માત્ર કોની પર આધાર રાખે? તો કે ભાઈ દ્રાવકના જ બાષ્પ દબાણ ઉપર આધાર રાખે છે. હવે જો દ્રાવકનું બાષ્પ દબાણ આપણે કેટલું લઈએ? તો કે ભાઈ P1. જો દ્રાવકનું બાષ્પ દબાણ આપણે શું લઈએ? P1 અને એના મોલ અંશને શું લઈએ? તો કે X1. લઈએ શું લઈએ આપણે? મોલ અંશને શું લઈએ? તો કે X1. હવે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ દબાણ કેટલું લેશું આપણે? તો કે ભાઈ P10. શું લઈએ આપણે? તો કે ભાઈ P10. હવે રાઉલ્ટના નિયમ મુજબ P1 ચલે છે X1. સમપ્રમાણતાની સાઈન દૂર કરીએ એટલે હું મૂકીએ તો કે ભાઈ અચળાંક P1 P10 X1. આ આપણે શું મળ્યું? તો કે ભાઈ રાઉલ્ટના નિયમનું શું મળ્યું? તો કે સૂત્ર. આના ઉપરથી ખબર પડે સમપ્રમાણતા અચળાંક. અહીંયા સમપ્રમાણતા અચળાંક કોણ છે? તો કે ભાઈ P10 એ કોના બરાબર હોય છે? શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ બરાબર હોય છે. એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ બરાબર હોય છે. એનું કારણ બહુ સિમ્પલ વસ્તુ છે બતાવ. લાંબુ ભલે ચોપડીમાં સમજવું બહુ હેલું છે. કારણ કે કોઈ પણ દ્રાવણનું બાષ્પ દબાણ કોના ઉપર આધારિત છે? 2 વસ્તુ ઉપર. દાખલા તરીકે તમારે કઈ પૈસાની જરૂર પડી, તમે 2 વ્યક્તિ પાસેથી પૈસા માંગો છો, પણ એક વ્યક્તિ તમને પૈસા નથી દેતો તો તમારા પૈસાનો આધાર માત્ર કેટલા વ્યક્તિ રહ્યા? 1 વ્યક્તિ છે, બીજો કોઈ રહ્યો નથી. કારણ કે એ દેતો જ નથી તમને. એમ
આ બીજો જે પદાર્થ છે દ્રાવ્ય એનું તો બાષ્પ દબાણ જ આવતું નથી, કારણ કે પોતે બાષ્પ બનતો જ નથી. તો પછી આખા દ્રાવણના બાષ્પ દબાણનો આધાર માત્ર કોના ઉપર હોય? શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ પર. આ નિયમ તમને કહેવા માંગે છે. હવે તમે લોકો બાષ્પ દબાણ અને મોલન્સનો આલેખ બનાવો અને મોલન્સનો આલેખ તો મને સુરેખા તો કેવો મળે? સીધી રેખા મળે. કોનો આલેખ? તો કે બાષ્પ દબાણ અને મોલ અંશનો આલેખ આપણને કેવું મળે? તો કે સીધી રેખા મળે. આલેખ બનાવી બાષ્પ દબાણ, દ્રાવકના મોલ અંશ. હું તો કે ભાઈ દ્રાવકના મોલ અંશનો આલેખ આપણે કેવો મળે? તો કે ભાઈ સીધી રેખા. આનો આલેખ આપણે કેવો મળે? સીધી રેખા. વધુ મહત્વનું કાંઈ નથી, પણ આપણને આ માહિતી આવડવી તો જોઈએ. ફરી એકવાર જોઈએ. પ્રવાહીના બાષ્પ દબાણના સંદર્ભમાં રાઉલ્ટનો નિયમ. આપેલા રાઉલ્ટનો નિયમ લખ્યું છે. આપેલા તાપમાને કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાં રહેલા દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશના કયા પ્રમાણમાં હોય? તો કે સમપ્રમાણમાં હોય છે. દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ તો દ્વિઅંગી એટલે બે વસ્તુઓ, એક દ્રાવક અને બીજો કોણ હોય? દ્રાવ્ય. જો દ્રાવ્ય અબાષ્પશીલ હોય તો દ્રાવકનું બાષ્પ દબાણ માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખે? દ્રાવક પર આધાર રાખે. દ્રાવક ઉપર આધાર રાખે એટલે એના કોના સમપ્રમાણમાં થાય? એના મોલ અંશમાં. P1 ચાલે છે. સમપ્રમાણતા નિશાની દૂર કરો તો P1 0. આ જે અચળાંક કોના જેટલો હોય? તો કે ભાઈ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલો હોય છે. બાષ્પ દબાણ અને મોલ અંશનો આલેખ કેવો મળે? તો કે સીધી રેખા મળે. વાત થઈ ગઈ આખીની. સ્ક્રીનશોટ લઈ લો. પછી એક થોડો અગત્યનો પોઈન્ટ છે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો. એ પોઈન્ટ ઉપર આપણે અભ્યાસ. એ અગત્યનો પોઈન્ટ છે, આપણે જોઈ લઈયાના પછી આદર્શ અને બિન આદર્શ દ્રાવણ. વધુ અગત્યનો પોઈન્ટ છે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો. અલગ અલગ એ પૂછાય, સમજાવો આદર્શ દ્રાવણો, સમજાવો બિન આદર્શ દ્રાવણો, અથવા તો એવું પૂછાય તફાવત આપો આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો. આવી કોઈ પણ રીતે પૂછાઈ શકાતું હોય. આપણે તફાવતના સંદર્ભમાં પહેલા ભણવાનો પ્રયત્ન કરીએ. આદર્શ દ્રાવણો તો આદર્શ દ્રાવણ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. આદર્શ દ્રાવણ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. તો કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે એને કેવા દ્રાવણો કહેવાય? તો કે આદર્શ દ્રાવણ. સાંદ્રતાના ગાળા દરમિયાન કોના? તો કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરે તેવા દ્રાવણોને
આદર્શ દ્રાવણની વ્યાખ્યા કે ભાઈ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉટના નિયમનું પૂરેપૂરું શું થવું જોઈએ તો કે ભાઈ પાલન. તો એવા દ્રાવણને કેવા દ્રાવણ કહેવાય તો કે ભાઈ આદર્શ દ્રાવણ કહેવાય. હમ બિન આદર્શમાંથી આજે ઉલટું સંપૂર્ણપણે પાલન ન કરે તેને ક્યાં કહેવાય? બિન આદર્શ દ્રાવણ. બોર્ડમાં બધી વસ્તુ એક સાથે સમાયેલ નથી એટલે પહેલા આપણે આદર્શ દ્રાવણની લાક્ષણિકતા જોઈ લઈએ. આદર્શ દ્રાવણની લાક્ષણિકતાઓ જોઈએ. આ થઈ વ્યાખ્યા કે ભાઈ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરે તેવા દ્રાવણોને કયા દ્રાવણો કહેવાય? આદર્શ દ્રાવણ. વ્યાખ્યા યાદ રાખી લેવાની. એક બીજી એક વ્યાખ્યા કેવી મળે? ફ્રી. સંપૂર્ણપણે પાલન ન કરે તો શું કહેવાય? બિન આદર્શ દ્રાવણ. આપણે યાદ રાખી લેવાનું. હવે જો આદર્શ દ્રાવણ હોય જેમાં દ્રાવક અને દ્રાવ્યને મિશ્ર કરો ત્યારે ઉષ્મા શોષાતી નથી કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી. આદર્શ દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યને મિશ્ર કરતા ઉષ્મા શોષાતી નથી કે ઉત્પન્ન થતી નથી. શોષાતી નથી કે ઉત્પન્ન થતી નથી. એટલે કે ડેલ્ટા H બરાબર શું થાય? 0. શું થાય? 0. એટલે કે એન્થાલ્પીમાં ફેરફાર થતો નથી. અને કદમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે ડેલ્ટા V = હું તો કે ભાઈ 0. હું 0. જો બેટા બિન આદર્શ હોય તો આના કરતા ઉલટું. આ બિન આદર્શ દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યને મિશ્ર કરતા ઉષ્મા શોષાય અથવા તો શું થાય? ઉત્પન્ન થાય. ડેલ્ટા H બરાબર નથી 0. કદમાં પણ ફેરફાર થઈ શકે છે. ડેલ્ટા V બરાબર પણ નથી 0. આના કરતા કેવું લખવાનું છે? ઉલટું જ લખવાનું છે. આદર્શ દ્રાવણ માટે આપણે વાત કરીએ કે શુદ્ધ ઘટક આદર્શ દ્રાવણમાં શુદ્ધ ઘટક A અને B માટે A ઘટકમાં A પ્રકારની, B ઘટકમાં BB પ્રકારની પારસ્પરિક ક્રિયાઓ થાય છે. અને દ્રાવણમાં અને આદર્શ દ્રાવણમાં AB પ્રકારની પારસ્પરિક ક્રિયાઓ થાય છે. એકલો ઘટક A હોય તો એમાં એના અણુઓની ક્રિયા કઈ હોય? એ પ્રકાર. એકલો ઘટક B હોય તો B એ પ્રકારની ક્રિયા હોય. એક આકર્ષણ. જ્યારે આદર્શ દ્રાવણ હોય તો AB પ્રકારની એની આકર્ષણની પ્રક્રિયા હોય છે. હવે આદર્શ દ્રાવણ માટે A પ્રકારની, BB પ્રકારની, AB પ્રકારની ત્રણેયના આણ્વીય બળ કેવો હોય તો કે સમાન. આદર્શ દ્રાવણ માટે A, BB કે AB પ્રકારના આણ્વીય બળો ના મૂલ્યો કેવા હોય? સમાન હોય. એટલે કે A, B સમતુલ્ય છે હું તો કે AB.
આ રીતનું હોય છે. સંપૂર્ણ આદર્શ દ્રાવણ કેવા છે? બહુ ઓછા એટલે દુર્લભ. સંપૂર્ણ આદર્શ દ્રાવણ દુર્લભ છે એટલે બહુ ઓછા. છતાંય આપણી પાસે બે ત્રણ એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ. એક નોર્મલ હેક્સેન વત્તા નોર્મલ હેપ્ટેન નું દ્રાવણ. આવું છે તો કે આદર્શ દ્રાવણનું એક ઉદાહરણ. બીજું બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન. બ્રોમોઇથેન વત્તા ક્લોરોઇથેન નું દ્રાવણ. બીજું બેન્ઝીન અને ટોલ્યુઈન નું દ્રાવણ. આ કોના ઉદાહરણ છે તો કે આદર્શ દ્રાવણના ઉદાહરણ. તો આ બધી માહિતી જે આપણે ભણ્યા એ કોની માહિતી ભણ્યા તો કે ભાઈ આદર્શ દ્રાવણની માહિતી ભણ્યા છે. ફરીવાર પૂરેપૂરી માહિતી રિપીટ કરી. સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે એવા દ્રાવણોને કયા દ્રાવણો કહેવાય? આદર્શ દ્રાવણો. આદર્શ દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યને મિક્સ કરતો તો ઉષ્મા નથી શોષાતી કે નથી ઉત્પન્ન થતી નથી. એટલે કે ડેલ્ટા H મિક્સચર બરાબર શું થાય? 0. એટલે કે એન્થાલ્પીનો ફેરફાર થતો નથી. ઉપરાંત દ્રાવક અને દ્રાવ્યને મિક્સ કરો છતાં પણ પદમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે કે ડેલ્ટા D બરાબર શું થાય તો કે 0. આદર્શ દ્રાવણ માટે શુદ્ધ ઘટક A અને B માટે વાત કરીએ તો A ઘટકમાં પરમાણુની ગોઠવણી કઈ પ્રકારની હોય? A પ્રકારની હોય. B ઘટકમાં BB પ્રકારની હોય. અને આદર્શ દ્રાવણ બનાવો તો કયા પ્રકારની ગોઠવણી થાય? AB પ્રકારની. પણ A પ્રકારની, BB પ્રકારની, AB પ્રકારની બધાના આંતરિક બળોના મૂલ્યો કેવા થાય તો કે ભાઈ સમાન થાય. કેવા થાય? સમાન. જેટલું મૂલ્ય A નું હોય એટલું જ કેટલું આકર્ષણ કોનું હોય? BB નું હોય એટલું જ કોનું હોય? AB નું હોય છે તો જ આદર્શ દ્રાવણ બને. બાકી શક્ય નથી. બને ત્યાં સુધી આદર્શ દ્રાવણ લગભગ તો શક્ય નથી. પણ અમુક દ્રાવણ એવા છે જે આદર્શ વર્તણૂક ધરાવે. એક્ઝામ્પલ આપો તો નોર્મલ હેક્સેન પ્લસ નોર્મલ હેપ્ટેન નું દ્રાવણ, બેન્ઝીન અને ટોલ્યુઈન નું દ્રાવણ, બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન ના મિશ્રણ દ્રાવણ. આ કોના ઉદાહરણ થયા? આદર્શ દ્રાવણ. આ ખાસ યાદ રાખજો કારણ કે જે આ વસ્તુ છે આટલું આ છેલ્લો પોઈન્ટને બાદ કરતા બાકીના બીજા બધા પોઈન્ટ છે તેમાં છે અને મને નથી વાપરીએ તો કયું દ્રાવણ થઈ જશે આપણું? બિન આદર્શ દ્રાવણ. એટલે આપણા માટે આ વસ્તુ ઘણી બધી કામની છે. સ્ક્રીનશોટ લઈ લો. અગત્યનો પોઈન્ટ છે પછી તમે લો તરત જ બિન આદર્શ દ્રાવણ આપણે ચાલુ કરી નાખીએ. હવે પછીનો આપણો પોઈન્ટ છે બિન આદર્શ દ્રાવણ. કયા દ્રાવણો? બિન આદર્શ દ્રાવણ. તો જો બતાવો કેટલો ફેરફાર થાય. સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું સંપૂર્ણપણે પાલન ન કરે, શું આવશે? ન કરે તેવા દ્રાવણોને કેવા દ્રાવણો કહેવાય? બિન આદર્શ દ્રાવણો કહે છે. આ રીતે એટલા માટે લખું કે તમને એક આવડે કે બીજું આવડી જાય. સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું સંપૂર્ણપણે પાલન ન કરે તેવા દ્રાવણોને કયા દ્રાવણો કહેવાય? બિન આદર્શ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. બિન આદર્શ દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યને મિક્સ કરો તો શોષાતી ઉષ્મા કે ઉત્પન્ન થતી ઉષ્મામાં ફેરફાર તો કે હોય. શું હોય? એટલે ડેલ્ટા T બરાબર નથી 0 કે ડેલ્ટા H બરાબર નથી 0. પછી એક પોઈન્ટ આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ.
બિન આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા વી બરાબર નથી 0 એટલે કદમાં ફેરફાર થાય ડેલ્ટા એચ બરાબર નથી 0 ઉષ્મા શોષાય કે ઉષ્મા શું થાય ઉત્પન્ન થાય પી ટોટલ ઈ મોટા P1 અને P2 કરતા કે પછી P ટોટલ કરતા મોટા હોય કોણ P1 અને P ટોટલ છે એ મોટા હોય કોના કરતા P1 અને P2 કરતા અથવા તો P ટોટલ કરતા મોટા હોય કોણ મોટું હોય P1 અને P2 આ એની મુજબ એક ખાસિયત છે આ ઉપરાંત આનું ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ જોવા પહેલા અહીંયા જોઈએ એક પોઈન્ટ આ બિન આદર્શ દ્રાવણ માટે બિન આદર્શ દ્રાવણ માટે શુદ્ધ ઘટક કે અને બી માટે ઘટક એમાં A પ્રકારની ઘટક B માં BB પ્રકારની પરસ્પર અને બિન આદર્શ દ્રાવણમાં AB પ્રકારની પરસ્પર ક્રિયાઓ થાય બિન આદર્શ દ્રાવણ માટે પ્રકારના આણ્વીય બળના મૂલ્યો સમાન હોતા નથી એટલે AA બરાબર નથી BB બરાબર નથી AB સમજાણી મારી વાત A બરાબર નથી BB બરાબર નથી AB બિન આદર્શ દ્રાવણના તો પુષ્કળ ઉદાહરણ તમને મળી જવાના છે બિન આદર્શ દ્રાવણના તો આપણે પુષ્કળ ઉદાહરણ મળી જવાના છે દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ ક્લોરોફોર્મ અને એની બીજું ઉદાહરણ આપણે ફિનોલ વત્તા એની આ કોના ઉદાહરણ છે તો કે બિન આદર્શ દ્રાવણના ઉદાહરણ હવે અગત્યની વસ્તુ તમને આમાં કહું પી ટોટલ એટલે કુલ દબાણ જો કુલ દબાણનું મૂલ્ય સમજો બેટા ખાસ જો કુલ દબાણનું મૂલ્ય બંને ઘટકોના દબાણના મૂલ્ય કરતા વધારે હોય તો કયું વિચલન જોવા મળે ધન વિચલન કયું વિચલન જોવા મળે ધન વિચલન જો પી ટોટલ નું મૂલ્ય એટલે કુલ દબાણનું મૂલ્ય કરતા દ્રાવક અને દ્રાવ્યના દબાણના મૂલ્ય વધી જાય તો કેવું વિચલન જોવા મળે ઋણ વિચલન જોવા મળે આ ખાસ યાદ ધન વિચલન ક્યારે થાય પી ટોટલ ની વેલ્યુ આ બંનેની વેલ્યુ કરતા કેવી હોય વધારે ઋણ વિચલન ક્યારે થાય પી ટોટલ ની વેલ્યુ આ બંને કરતા કેવી હોય ઓછી આ ખાસ યાદ રાખજો સૌથી અગત્યની વસ્તુ ગણતો હોય તો આ વસ્તુ ગણવું અગત્યની વસ્તુ છે નોંધ લઈ લ્યો આ બહુ અગત્યની વસ્તુ છે પી ટોટલ નું વેલ્યુ P1 અને P2 કરતા વધારે હોય તો કેવું વિચલન જોવા મળે ધન અને જો પી ટોટલ ની વેલ્યુ નાની જોવા મળે તો કેવું વિચલન જોવા મળે ઋણ વિચલન જોવા મળે છે અને આલેખીય અગત્યતા નથી પણ આ ધન વિચલન ક્યારે અને ઋણ વિચલન ક્યારે એ વસ્તુ નીટ માટે અગત્યની ગુજરાત બોર્ડ માટે અગત્યની ગુજકેટ માટે પણ અગત્યની અને જેડબલી માટે પણ અગત્યની આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ ધન વિચલન ક્યારે શક્ય બને અને ક્યારે ઋણ વિચલન શક્ય બને છે કયા દ્રાવણો માટે તો એ આપણને ખબર હોવી જોઈએ ક્યાં તો કે ભાઈ બિન આદર્શ દ્રાવણોમાં જ આ વસ્તુ જોવા મળે એટલે આ પોઈન્ટ ઉપર ખાસ ફોકસ આપણે દેવાનું થાય સ્ક્રીનશોટ લઈ લો પછી આના પછીનો અગત્યનો પોઈન્ટ ફરી પાછો આપણે અભ્યાસ બીજો હવે આપણો વધુ અગત્યનો પોઈન્ટ છે એઝિયોટ્રોપ
એઝિયોટ્રોપ દ્રાવણ. આ એક અગત્યનો પોઈન્ટ છે, તમે સમજવું આપણા માટે જરૂરી છે. આગળ ભવિષ્યમાં રસાયણ વિજ્ઞાનના અભ્યાસ કરો ત્યારે એઝિયોટ્રોપ દ્રાવણ બનાવવાના તમારે થતા હોય. 11-12 આગળ જ્યારે કોલેજ જઈને માસ્ટર લેવલે અભ્યાસ કરો ત્યારે આ વસ્તુ થોડે ઘણા અંશે તમને કામ લાગે. એઝિયોટ્રોપ એટલે તેની લાક્ષણિકતા અને પ્રકાર. પરીક્ષામાં તમને એમ પૂછાય કે એઝિયોટ્રોપ એટલે શું, તમારે તેની માહિતી લખવાની, 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં. લાક્ષણિકતા પૂછાય તો ભેગી લાક્ષણિકતા લખવી પડે, અને પ્રકારો પૂછાય તો પ્રકારો લખવા પડે. એઝિયોટ્રોપ એટલે શું, તેના પ્રકારો પૂછાય તો લાક્ષણિકતા લખવાની જરૂર નથી. એઝિયોટ્રોપની લાક્ષણિકતા પૂછાય તો પ્રકારો સમજાવવાની જરૂર નથી. એકલા પ્રકારો પૂછાય તો આ બે વસ્તુ લખવાની જરૂર નથી. પ્રશ્ન આ રીતે તમને આવી શકે એટલા માટે. તો અગત્યનો પોઈન્ટ આપણો એઝિયોટ્રોપ એટલે શું જોઈએ. કેટલાક પ્રવાહીને, આ પ્રવાહીમાં બંધીમાં કેટલાક પ્રવાહીને નિશ્ચિત પ્રમાણમાં મિક્સ કરી, કેટલાક પ્રવાહીને નિશ્ચિત એટલે કેવા તો કે ભાઈ ચોક્કસ પ્રમાણમાં મિશ્ર કરી વાળતા ઉકાળવામાં આવે ત્યારે તેમના સંયુક્ત અણુઓનું વિઘટન થયા વગર કોઈ ચોક્કસ તાપમાને ઓગળે, કોઈ ઓગળે નહીં પણ ઉકળે, તેને શું કહેવાય તો કે ભાઈ એઝિયોટ્રોપ કહે. સમજો મારી વાત આખી. કોઈ પ્રવાહીને નિશ્ચિત પ્રમાણમાં શું કરવાનું તો કે મિક્સ, બે વસ્તુ આપણે મિક્સ કરીને શું બનાવ્યું તો કે દ્રાવણ. હવે એને ઉકાળવાનું આવે. હવે તમે ઉકાળો એટલે ખરેખર તેમાં જે બે ઘટકો છે એમાંથી બે ઘટકોનું શું થવું જોઈએ તો વિઘટન થવું જોઈએ. પેલો કોઈ એક ઘટક જ ઉકળે, બીજો ઘટક ઉકળે નહીં. દાખલા તરીકે વાત કરીએ આપણે, તમને લોકોને એક એક્ઝામ્પલ લાગે તો પાણીમાં કોઈ વસ્તુ તમે નાખો તો પહેલાં શું ઉકળે તો કે પાણી ઉકળે. પાણી અને ચાની ભૂકીનું બેનું મિક્સ કરીએ આપણે તો પહેલાં શું ઉકળે તો કે ભાઈ પાણી ઉકળે. પાણી વાપરેલ થાય પછી એની અસર ભૂકી ઉપર થાય, બરાબર. પણ એઝિયોટ્રોપની અંદર શું થાય તો કે બંને મિક્સ થઈ જાય એ તમે ઉકાળવાનું ચાલુ કરો તો એના અણુઓનું વિઘટન થતું નથી, અને કોઈ ફિક્સ તાપમાન અહીંયા બંને વસ્તુ શું થાય ભેગી શું થાય, એનો તમે એના ઘટકો તમે છૂટા પાડી શકો નહીં. એના ઘટકો આપણાથી છૂટા પડે નહીં. પાણી અને ઇથેનોલ બે દાખલા તરીકે તમે મિક્સ કર્યા, કોને મિક્સ કર્યા તમે લોકો તો ભાઈ પાણી અને ઇથેનોલ એ બે વસ્તુને તમે શું કર્યું તો કે મિક્સ, અને તમે સળગાવો તો પેલું કોણ સળગે તો કે ઇથેનોલ સળગતું હોય જનરલી. કોણ સળગતું હોય ઇથેનોલ. પણ બંને જો ભેગું એક સાથે ઉકળે તો એ દ્રાવણને કહેવાય તો કે એઝિયોટ્રોપ કહેવાય. શું કહેવાય? એઝિયોટ્રોપ કહેવાય. ખાસ સમજો કેટલાક પ્રવાહી એવા છે કે જેમ તમે નિશ્ચિત એટલે ચોક્કસ પ્રમાણમાં શું કરો મિક્સ, અને પછી તમે ઉકાળો તમને કોઈ એક ઘટક પહેલાં ઉકળે અને એની વરાળ બને, પછી બીજા ઘટકની વરાળ બને એવું બનતું નથી. બંને ઘટક એક સાથે એક ફિક્સ તાપમાને શું થાય ઉકળે. પાણીને પેટ્રોલ બે મિક્સ કરે તો પેલું શું હળવાનું છે તો કે પેટ્રોલ. પાણીને પેટ્રોલ બે મિક્સ કરો તો પેલું શું સળગે તો પેટ્રોલ. પેટ્રોલ સળગી જાય
પૂરું થાય પછી શું સળગવાનું ચાલુ થાય, પછી કોની વરાળ બનવાની ચાલુ થાય? તો કે પાણીની. એઝોટ્રોપ મિશ્રણમાં એવું ન થાય. જે બે વસ્તુથી બંને એક સાથે શું થાય તો કે ભાઈ સળગે. આ વસ્તુ કોની અંદર જોવા મળે તો કે ભાઈ એઝોટ્રોપ મિશ્રણની અંદર આ વસ્તુ જોવા મળે. તેને શું કહેવાય તો કે ભાઈ એઝોટ્રોપ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વાત, કેટલાક પ્રવાહીને નિશ્ચિત પ્રમાણમાં શું કરવાના છે આપણે તો કે ભાઈ મિક્સ કરવાના છે, મિક્સ કરી અને ઉકાળવામાં આવે ત્યારે એના અણુઓનું વિઘટન થતું નથી. વિઘટન કર્યા વગર કોઈ ચોક્કસ તાપમાને ઉકળે એને શું કહેવાય તો કે ભાઈ એઝોટ્રોપ કહેવામાં આવે છે. આનું બીજું પણ નામ છે, તેને અચળ ઉત્કલન મિશ્રણ પણ કહેવાય. તેને અચળ ઉત્કલન મિશ્રણ પણ કહે છે. આની કેટલી લાક્ષણિકતાઓ છે કે પણ એ આપણે જોઈ. એઝોટ્રોપ મિશ્રણને શું કહેવાય તો કે અચળ ઉત્કલન મિશ્રણ પણ કહે. એની લાક્ષણિકતા પ્રવાહી કે બાષ્પ ગમે અવસ્થામાં, પ્રવાહી કે બાષ્પ અવસ્થામાં, કેમાં તો કે ભાઈ પ્રવાહી હોય કે બાષ્પ, ઉકાળી તમે શું બનાવો બાષ્પ, ઘટકોનું સંઘટન એટલે કે જોડાણ કેવું હોય તો કે ભાઈ સરખું જ હોય છે. પ્રવાહી બનાવો કે વરાળ બનાવો, જે રીતે જોડાણા એ રીતે જોડાયેલા રહે. ગમે તે સ્થિતિ હોય, ટૂંકમાં સુખ હોય દુઃખ હોય, ભાગીદારી કહેવાય તો કે સરખા. એવી રીતે ઘટકોનું સંઘટન કેવું જોવા મળે તો કે સરખું જોવા મળે છે. બીજું, જ્યારે તમે આવા મિશ્રણ હોય એને તમે કરો ત્યારે કોઈ ચોક્કસ અને નિશ્ચિત તાપમાને જ ઉકળે, બાકી ઉકળે નહીં. તેવો કોઈ એક અલગ નિશ્ચિત તાપમાને જ ઉકળે. એનું ઉકળવાનું તાપમાન કેવું હોય તો કે એકદમ ફિક્સ હોય છે. ગમે તે તાપમાને ઉકળે એવું એના કેસમાં કાંઈ જરૂરી હોતું નથી. અને રાઉલ્ટના નિયમથી ધન કે ઋણ વિચલન દર્શાવે છે. કોના નિયમથી ભાઈ તો કે રાઉલ્ટના નિયમથી ધન કે ઋણ વિચલન દર્શાવે છે. આ એની શું થઈ કહું તો કે લાક્ષણિકતા. ફરીવાર, પ્રવાહી કે બાષ્પ અવસ્થામાં ઘટકોનું સંઘટન એટલે જોડાણ કેવું હોય? સરખું જ હોય. કોઈ એક નિશ્ચિત તાપમાને શું થાય? ઉકળે. અને રાઉલ્ટના નિયમથી ધન કે ઋણ દર્શાવે, વિચલન દર્શાવે. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આના બે પ્રકારો છે, બંને પ્રકારો આપણે શું કરીએ તો કે ભણી લે. એઝોટ્રોપના જે બે પ્રકારો છે તે આપણે ભણી લઈએ. આનો પહેલો પ્રકાર છે નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ. નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ. તો આને નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ કોને કહેવાય તો કે ભાઈ જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે, રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન, રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે તેવા વિશિષ્ટ સંઘટન એટલે કે જોડાણ વિશિષ્ટ સંઘટન દર્શાવતા દ્રાવણને શું કહેવાય? નિમ્નતમ
ઉત્કલન એઝિયોટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. આનું ઉદાહરણ જોઈએ. ખાંડના આચરણથી બનતો ઇથેનોલ. ખાંડના આચરણથી, યાદ રાખજો આચરણની પ્રક્રિયા કરીને બનાવવાનું છે, ડાયરેક્ટ ઇથેનોલ નહીં. ખાંડના આચરણથી મળતા ઇથેનોલમાં, ઇથેનોલ અને પાણીમાં, ઇથેનોલ અને પાણીમાં પાણીનું વિદ્યુત વિભાગીય નિસ્યંદન તમે કરો એટલે કે બેનું પ્રમાણ નક્કી કરો તો દરથી 55% શું મળે આપણને ઇથેનોલ અને 5% શું મળે તો કે ભાઈ પાણી મળે. 5% પાણી ધરાવતું દ્રાવણ મળે છે. ખાંડના આચરણથી મળતા ઇથેનોલ અને પાણીનું વિભાગીય નિસ્યંદન કરતા દળથી 55% હું તો ઇથેનોલ અને 5% હું તો કે પાણી ધરાવતું દ્રાવણ મળે છે. હવે તમે હળગાવો તો પહેલા ઇથેનોલ ઉકળે પછી પાણી ઉકળે એવું બને નહીં. આમાં બંને એક સરખી રીતે ઉકળે. પછી ભલે પાણીનું ઉત્કલન બિંદુ ઇથેનોલ કરતાં ઊંચું છે છતાં પણ છૂટું પડતું નથી. એ પ્રકારનું જોડાણ હોય તો આવું જોડાણ ધરાવતા દ્રાવણને આપણે શું કહીએ તો કે એઝિયોટ્રોપ દ્રાવણ કહેવાય. સમજો અહીંયા બાકી ખરેખર તો ઇથેનોલ પહેલા ઉકળે અને પાણી પછી ઉકળે. પણ અહીંયા આચરણથી મળેલું જે ઇથેનોલ છે અને પાણી છે એમાં પાણી પછી ઉકળતું નથી, ઇથેનોલ પહેલા ઉકળતું નથી. બંને એક સાથે જ ઉકળે. હવે જોજો ખાસ આ એઝિયોટ્રોપ દ્રાવણ બને, એઝિયોટ્રોપ આપણે મળે તો દ્રાવણ હોય કે બાષ્પ હોય એની અંદર એના જે ઘટકો છે એનું સંગઠન કેવું હોય તો કે સરખું હોય. યાદ રાખજો અહીં મળતા દ્રાવણ કે બાષ્પમાં ઘટકોનું સંગઠન કેવું હોય તો કે સમાન હોય. એટલે કે દ્રાવણ બનાવો મળ્યા કે ઉકાળીને બાષ્પ બનાવો પણ ઘટકોનું સંગઠન એટલે કે જોડાણ કેવું હોય તો કે ભાઈ સરખું જ હોય છે. એમનું અલગીકરણ થઈ શકતું નથી. આમાંથી તમે 5% પાણી કોઈ પણ સંજોગોમાં દૂર કરી શકો નહીં. કેવાય એવું તમને માંગી છે આ વસ્તુ. પરિવાર નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ જે દ્રાવણ રાઉલ્ટના નિયમથી વધુ ધન વિકલન દર્શાવે એને શું કહેવાય? ધન વિકલન દર્શાવે અને વિશિષ્ટ સંગઠન દર્શાવે એવા દ્રાવણ શું કહેવાય તો કે ભાઈ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ તરીકે ઓળખવામાં આવે. એનું એક્ઝામ્પલ કહું તો ખાંડના આચરણથી મળતા ઇથેનોલ અને પાણી. આનું વિભાગીય નિસ્યંદન કરો તો 55% તમને ઇથેનોલ અને 5% પાણી મળે. ખરેખર સળગાવો તો પહેલા ઇથેનોલ સળગવું જોઈએ પછી પાણી ઉકળવું જોઈએ. એવું બનતું નથી. બંને સાથે બંને કેવી રીતે ઉકળે તો કે ભાઈ સાથે શું થાય તો કે ઉકળે. અહીં મળતા દ્રાવણ કે બાષ્પમાં ઘટકોનું સંગઠન કેવું હોય તો કે સમાન. આ દ્રાવણ સ્વરૂપે હોય ત્યારે એ સંગઠન જે હોય વરાળ બનાવો તો પણ ઘટકોનું સંગઠન કેવું હોય એવું જ હોય. એનું અલગીકરણ કરી શકાતું નથી. સ્ક્રીનશોટ પહેલો અગત્યનો પોઈન્ટ છે. પછી બીજો પ્રકાર એઝિયોટ્રોપનો તમને સમજાવું. સ્ક્રીનશોટ તમે લોકોનું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધનને બદલે અહીંયા કયો શબ્દ આવશે ઋણ વિકલન દર્શાવે એવા વિશિષ્ટ સંગઠન દર્શાવતા દ્રાવણોને શું કહેવાય? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ તરીકે ઓળખવામાં આવે. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે નાઇટ્રિક એસિડ વત્તા પાણી. નાઇટ્રિક એસિડ HNO3 અને પાણી. તમે લોકો
68% નાઇટ્રિક એસિડ અને 32% પાણી ધરાવતું એઝોટોપ મિશ્રણ બનાવી શકો છો। तो તે મહત્તમ ઉત્કલન એઝોટોપ બને છે। उदाहरण बने कोनु तो के महत्तम उत्कलन एज़ोटोप उदाहरण बने छे। आनु उत्कलन बिंदु કેટલું હોય 398.5 કેલ્વિન। જે પાણી કરતા કેવું છે વધુ। બાકી આમાં પાણી 32% છે તો કેવું તમે 373 કરો એટલે પાણી શું થવું જોઈએ ઉકળવા માંડવું જોઈએ। ઉકળતું એટલું નથી, ઉકળે ક્યારે બંને 398.5 કેવા એમ નહોતું બે ભેગા રહે પછી બંનેનું ભેગું જ છે। દ્રાવણ હોય તોય ભેગું, વરાળ સ્વરૂપે હોય તોય કેવા ભેગા ભેગાની ભેગા જ રહે। બંનેના ગુણધર્મો અલગ જ થઈ જાય મૂળભૂત પદાર્થ કરતા। આ વસ્તુ આપણે યાદ રાખવાની જોઈ લો। પછી નવો અને અગત્યનો પોઈન્ટ છે આપણો સંખ્યાત્મક ગુણધર્મો। બસ તે ભણી લઈએ તો પાઠનું લગભગ કામ આપણે લોકોને પૂરું થઈ જશે। સંખ્યાત્મક ગુણધર્મો બધા જ સમજી લેશો ને પ્રકાર એટલે પાઠનું કામ પૂરું થઈ જશે। અત્યારે સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું એ આપણે જોઈ બહુ સેલો પોઈન્ટ છે, સ્ક્રીનશોટ લઈ લો। હવે આપણો અગત્યનો પોઈન્ટ છે સંખ્યાત્મક ગુણધર્મો। क्या गुणधर्मो तो के भाई संख्यात्मक गुणधर्मो। संख्यात्मक गुणधर्मो द्रावणना કેટલાક ગુણધર્મો ખાસ યાદ રાખજો। દ્રાવણના કેટલાક ગુણધર્મો દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યા ઉપર આધાર રાખીને સ્વભાવ ઉપર આધાર રાખતા નથી। આવા ગુણધર્મોને क्या ગુણધર્મો કહેવાય તો કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મો। ટૂંકમાં સંખ્યા ઉપર આધાર રાખે બરાબર છે, પણ સ્વભાવ ઉપર આધાર રાખતા નથી। ક્વોન્ટિટી ઉપર આધાર રાખે, ક્વોલિટી ઉપર નહીં। આપણી ભાષામાં વાત કરીએ તો ફરીવાર દ્રાવણના કેટલાક ગુણધર્મો દ્રાવણના કેટલાક ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા પર દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા પર કુલ કણો દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યા પર આધાર રાખે છે। કુલ કણોની સંખ્યા પર આધાર રાખે છે, પરંતુ કણોના સ્વભાવ પર આધાર રાખતા નથી। તેવા ગુણધર્મોને क्या गुणधर्म કહેવાય તો કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મો કહે છે। સમજો દ્રાવણના કેટલાક ગુણધર્મો દ્રાવણમાં રહેલા કુલ કણો એટલે દ્રાવ્યના કણો હોય, દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, પરંતુ દ્રાવ્યના કણોના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી। એ કેવી પ્રક્રિયા કરે એની ઉપર આધાર નથી રાખતા, માત્ર સંખ્યા ઉપર આધાર રાખે। તો એવા ગુણધર્મોને क्या ગુણધર્મો કહેવાય તો કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય છે। આ ગુણધર્મો ક્યારે જોવા મળે? અબાષ્પશીલ દ્રાવ્યને સમજો। આ ગુણધર્મો અબાષ્પશીલ દ્રાવ્યને જ્યારે
બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળતા અથવા ઉમેરતા બાષ્પ દબાણ ઘટે ત્યારે જોવા મળે છે. અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરો એટલે બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો. ત્યારે જોવા મળે. મૂળભૂત આપણે ભણવાના થાય એવા ગુણધર્મોની વાત કરીએ તો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. સંખ્યાત્મક ગુણધર્મો કેટલા છે તો મૂળભૂત આપણે કેટલા ભણવાના? 4. પહેલો શું છે? દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન ઠાર બિંદુ અવનયન ઉત્કલન બિંદુ અવનયન ઠાર બિંદુ અવનયન અને 4 છે તે હું તો કે અભિસરણ દબાણ. આ 4 ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. આ 4 વસ્તુ આને આધારિત આપણે દાખલાઓ એ ગણીએ એટલે પાઠનું કામ થશે પૂરું. અગત્યનો ટોપિક હવે ચાલુ થશે એમ કે ચાલે. હેનરીનો નિયમ અને રાઉલ્ટના નિયમ જે બે ભણ્યા પછી જે અગત્યના ટોપિક ભણવાના થાય હવે આપણા માટે આવે. બિન આદર્શ અને આદર્શ દ્રાવણ અગત્યના હતા. હવે જે ભણશે એ વધુ અગત્યનું આવશે. સ્ક્રીનશોટ લઈ લો. વધુ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.